પાવી જેતપુર તાલુકાના સિહોદ ખાતે આવેલ ભારત નદીનો બ્રિજ બેસી જતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરાયો। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઈવે 56 ઉપર પાવી જેતપુર પાસે આવેલ સિહોદ ગામે ભારત નદીના બ્રિજના પિલ્લર બેસી ગયે 1 વર્ષ ઉપરાંત સમય થયો। બનાવ બન્યા બાદ તંત્ર દ્વારા બ્રિજની ચકાસણી કરી નાના વાહનો માટે અવરજવર ચાલુ કરી દેવામાં આવી હતી। તેમજ બ્રિજની બાજુમાં 4 મહિના પહેલા 2.31 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ ચાલુ વર્ષે વરસાદ થતા પાવી જેતપુર તાલુકામાં આવેલ સુખી જળાશયનું લો લેવલ જાળવી રાખવા ભારત નદીમાં આજરોજ પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને પાણીનો જુસ્સો એટલો હતો કે ત્યાં બ્રિજની બાજુમાં બનાવવામાં આવેલ ડાયવર્ઝન અને ડેમેજ થયેલ બ્રિજ બંને ધોવાણ થતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે। બ્રિજની મધ્યમાંથી પિલ્લર નંબર 4 ઉપર સેટલમેન્ટ આવતા બેસી ગયો હોવાનું જાણવા મળ્યું છે। હાલની સ્થિતિને જોતા લાંબા સમય સુધી બ્રિજ ચાલુ થઈ શકે તેમ નથી તેમ જોવાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે 30 થી 32 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે। વૈકલ્પિક રસ્તો પાવી જેતપુરથી રંગલી ચોકડી મોડાસર ચોકડી થઈને બોડેલી છે, જે લોકોને ખૂબ જ લાંબો પડે છે અને ખર્ચાળ સાબિત થઈ રહ્યો છે। રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।